નમસ્કાર મિત્રો, જ્યારે પણ આપણે ભારતનું બંધારણ યાદ કરીએ છીએ તો સૌથી પહેલા કોનું નામ આવે છે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. પણ આજે મારે તમને એક અલગ જ બાબા સાહેબની વાત કરવી છે. એક એવા મહામાનવ જેમણે માત્ર કાયદાઓ નહોતા લખ્યા, પણ આ દેશના કરોડો લોકોની જિંદગી બદલી નાખી હતી. તમે આજે જે ઓફિસ કે ફેક્ટરીમાં 8 કલાક કામ કરીને શાંતિથી ઘરે જાઓ છો ને, શું તમે જાણો છો 8 કલાકની ડ્યુટીનો નિયમ કોણ લાવ્યો? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એ જમાનામાં મજૂરો 14 કલાક કામ કરીને પીસાતા હતા. ત્યારે શ્રમિકોના હક અને સન્માન માટે તેઓ મજબૂત ઢાલ બનીને ઊભા રહ્યા. અને વાત જ્યારે મહિલાઓની આવે ને મિત્રો, ત્યારે આ મહામાનવે તો બંધારણના આર્ટિકલ 14 અને 15માં સમાનતાનો એવો મજબૂત પાયો નાખ્યો કે દેશમાં કોઈ પણ ભેદભાવ ન રહે. તેમણે છાતી ઠોકીને કહ્યું હતું કે હું કોઈ પણ સમાજની પ્રગતિ એ વાતથી માપીશ કે ત્યાંની મહિલાઓએ કેટલી પ્રગતિ કરી છે. અરે, મહિલાઓના હક માટે તથા હિન્દુ કોડ બિલ માટે તેમણે પોતાનું મંત્રીપદ પણ હસતા મુખે ઠુકરાવી દીધું હતું. વિચાર કરો કેવું અદ્ભુત સમર્પણ હશે. મેં સ્કૂલ લાઈફમાં તેમની આત્મકથા વાંચી હતી અને આજે પણ તેમની આત્મકથાની બુક મારા હાથમાં આવી છે. મેં ફરીથી વાંચી તો એક વિચાર સતત આવે છે કે કોઈ વ્યક્તિ ઉપર ખરેખર આટલું દુઃખ આવતું હશે અને તેમ છતાં પણ મક્કમ રહી સમાજ અને દુનિયાને બદલવા નીકળી પડવું ખૂબ અઘરું હોય છે. તેમનું આખું જીવન છેવાડાના માણસને ન્યાય અપાવવામાં ગયું. ભારતનું બંધારણ માત્ર એક પુસ્તક નથી, એ બાબા સાહેબના હૃદયનો ધબકાર છે, જેમાં શ્રમિકોનો પરસેવો અને સ્ત્રીઓનું સન્માન છુપાયેલું છે. તો ચાલો આજે આ મહાન શિલ્પીને સાચા અર્થમાં સમજીએ અને તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ. બાબા સાહેબની 135મી જન્મ જયંતિ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ, જય ભારત.